જુઓ, દાક્ષિણ્યમ સ્વજને દયા, પરજને સાઠ્યમ સદા દુર્જને, પ્રીતિઃ સાધુજને શમ્યઃ, ખલજને વિદ્વજન ચ અર્જવમ, શૌર્યમ શત્રુજને ક્ષમા, ગુરુજને નારીજને ધૂર્તતા, યે ચૈવ પુરુષા કલાસુ કશલાસ્તેવ લોકસ્થિતાઃ. છંદ શાર્દુલ વિક્રીટ છ અને અલંકાર એનો એ જ થશે. આપણે શું કરવું જોઈએ એ બાબત સમજાવી છે. જોઈ લો ભાષાંતર. સ્વજનો પ્રત્યે સૌજન્ય, બીજા પ્રત્યે દયા, દુર્જનો પ્રત્યે સઠતા, દુર્જનને સમજવો પડે એમ, સજ્જનો પર પ્રેમ, દુષ્ટ લોકો પ્રત્યે કોપ, વિદ્વાનો તરફ નમ્રતા, શત્રુ પ્રત્યે શૌર્ય, વડીલો પ્રત્યે ક્ષમા, સ્ત્રીઓની બાબતમાં ધૂર્તતા. જે પુરુષો આ પ્રમાણેની કળામાં કુશળ છે, પુરુષ એટલે ત્રીજો પુરુષ એક વચન, આપણે બધા જગત. પ્રથમ પુરુષ એક વચન, વક્તા પોતે બોલે છે. બીજો પુરુષ બહુવચન કે એક વચન, સાંભળનાર વ્યક્તિ. અને ત્રીજો પુરુષ એટલે આપણે બધા જગતમાં માણસો. હને તો આનાથી જ લોક વ્યવહાર ચાલે છે. શું કહ્યું? તો એમ કે આપણા માણસો છે એના ઉપર પ્રેમ રાખવો જોઈએ. જે દુર્જન છે એની તરફ ઓળખતા આવડવું જોઈએ. વિદ્વાન છે તો એની સાથે નમ્ર થઈને શીખવું જોઈએ. વડીલ છે તો એની તરફ ક્ષમા ભાવ રાખવો જોઈએ. સ્ત્રીઓ છે એની તરફ પણ ક્ષમાથી જુઓ. આ બધા ગુણો જેની પાસે આવી જાય છે એ સમાજમાં પ્રેક્ટિકલ નોલેજ આપણે કહીએ લોક વ્યવહારથી ચાલી શકે છે. બાકી લોક વ્યવહાર ચાલે નહીં. ત્યાર પછી 93મો શ્લોક. શ્લાઘ્ય ત્યાગ્ય શિરસી ગુરપાદ પ્રણીતા, મુખે સત્યવાણી વિજય ભુજયો વીર્યમ તુલમ, હૃદયી સ્વચ્છાવૃત્તિ શ્રુતમ અધિગતમ ચર શ્રવણયોઃ, વિના અપ્ય ઐશ્વર્યેણ પ્રકૃતિ મહતા મંડનમ ઇદમ. છંદ છે શિખરણી અને અલંકાર છે વિભાવના. ભાષાંતર જોઈ લો. હાથમાં પ્રશંસનીય દાન, મસ્તક ઉપર ગુરુજનોના ચરણમાં કરેલ પ્રણામ, મુખમાં સાચી વાણી, બાહુમાં વિજય બળ, હૃદયમાં વિશુદ્ધ ભાવ, કાનમાં પ્રાપ્ત કરેલું શાસ્ત્ર જ્ઞાન. આ બધું સમૃદ્ધિ વિના કુદરતી રીતે મહાન પુરુષો પાસે શોભારૂપ છે. અહીંયા મહાન પુરુષો દ્વારા આપણને પણ સમજાવ્યું છે કે આપણે શું શું મેળવવું જોઈએ. હાથ છે તો દાન આપવા માટે, મસ્તક છે તો વડીલો પાસે પ્રણામ કરવા માટે, મોઢું છે તો સત્ય બોલવા માટે, બાહુબળ છે વિજયી થવા માટે, હૃદય વિશુદ્ધ ભાવ માટે, કાન છે સાચું સાંભળવા માટે. આ બધું જ એની પાસે છે એ વ્યક્તિમાં મહાનતાના ગુણો જોઈ શકાય છે. બધા ગુણો ના હોય તો વાંધો નહીં, પણ એકાદો ગુણ પણ કેળવવો જોઈએ. ત્યાર પછી 98. સિંહ શિશુ અપી નિપતતી મદમલિન કપોલ ભીતિષુ ગજેશુ, પ્રકૃતિ ઇયમ સત્વવતામ ન ખલુ વય તેજસો હેતુ. છંદ છે આર્યા, અલંકાર છે અર્થાંતરન્યાસ. સમજી લો ભાષાંતર. સિંહ બાળક હોય તો પણ મદથી ખરડાયેલા લમણારૂપી દિવાલોવાળા હાથીઓ પર હુમલો કરે છે. તેજસ્વી વ્યક્તિઓનો સ્વભાવ જ છે. ખરેખર ઉંમર તેજનું કારણ નથી. અહીંયા આપણને સિંહ બાળના લક્ષણો સમજાવ્યા છે કે સિંહ નાનકડું બચ્ચું છે પણ એનામાં કૌવત કેવું છે? વનરાજનું છે. ભલે સામે હાથી ઊભો છે પણ એ ડરશે નહીં. એવી રીતે તમારી અંદર રહેલું તેજ એ કેવું છે? બાળપણથી છે. અહીંયા સાયકોલોજી પણ બતાવી કે તમારું કુટુંબ અને વાતાવરણ એ તમને અસર કરે છે. નાનપણથી જ તમારામાં જે ગુણ છે એ ધીમે ધીમે વિકસતા જાય છે. જેવી રીતે સિંહ બાળ નાનું છે પણ
એનામાં વનરાજના લક્ષણો છે. એ ભલે સામે હાથી આવીને ઊભો રહે પણ ડરતો નથી. એ જ રીતે માણસમાં પણ કેટલાક ગુણો અંદર રહેલા છે ઇનબિલ્ટ. એ કેવા છે તો પોતાના કુદરતી વાતાવરણમાંથી મળેલા અને કુટુંબમાંથી મળેલા ગુણો છે. એ ધીમે ધીમે એ મોટો થાય એમ વિકસતા જાય છે. એના માટે કંઈ વૃદ્ધિ અને વિકાસની જરૂર નથી. અંદર રહેલા ગુણો એની સાથે વિકસે જ છે. ખ્યાલ આવી ગયો? અહીંયા તમારું નીતિ શતકનું ભાષાંતર પૂરું થાય છે. સાથે સાથે નીતિ શતકનો અભ્યાસક્રમ પણ પૂરો થાય છે. બરોબર ને? કશું બાકી ના રહ્યું ને? રહ્યું બાકી ના.